टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં અત્યારે સૌના મનમાં એક સવાલ છે કે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે કે પછી ચોમાસું. કેમ કે શિયાળામાં વરસાદ પડી રહ્યો છે. અમરેલીના રાજુલામાં તો 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અતિ ભારે વરસાદને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા પણ બન્યા છે. ગીર સોમનાથના ઉના તાલુકામાં પણ ભારે વરસાદ પડ્યો. બીજી તરફ ભાવનગરના મહુવામાં તો જાણે આબ ફાટ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ છે. શિયાળામાં માવઠાની વાત કંઈ નવી નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં આવી સ્થિતિ સર્જાતી રહી છે, જેના લીધે સૌથી વધારે તો ખેડૂતોએ જ હેરાન થવું પડે છે. તેમના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ શિયાળા સિવાયની ઋતુઓમાં હવે ઠંડી પડી રહી છે. અત્યાર સુધી ભારતમાં ઘડિયાળના કાંટે જેમ નિયમિત રીતે ઋતુઓનું ચક્ર ચાલતું રહેતું હતું. ચોમાસામાં વરસાદ, શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમી ફિક્સ રહેતી હતી. હવે એવી સ્થિતિ નથી રહી. હવે વિદેશો જેવી સ્થિતિ થઈ ગઈ છે. વિદેશોમાં વરસાદનું કાંઈ નક્કી ના હોય. આપણે ત્યાં પણ હવે એવી સ્થિતિ સર્જાય છે, જાણે કે કોઈએ ઘડિયાળનો કાંટો જ ફેરવી ન દીધો હોય. તાજેતરમાં પડેલા વરસાદની વાત કરીએ તો એનાથી જગતના તાતને ખૂબ જ નુકસાન થયું છે. લાખો હેક્ટરમાં કપાસ અને મગફળીનો પાક ભીંજાઈ ગયો છે. એના લીધે પાકની અંદર ફૂગ ફેલાઈ ગઈ છે. એ સિવાય પાકમાં સડો પણ થઈ ગયો છે. એટલે જ એની ઉત્પાદન પર સીધી અસર થઈ રહી છે. ખેડૂતોને ડર છે કે શિયાળામાં વારંવાર આવું માવઠું પડતું રહેશે તો તેમનો આખો પાક જ બરબાદ થઈ જશે. આ નુકસાન વિશે આપણા રાજ્યના ખેડૂતો શું કહે છે, તમે જરા સાંભળો. ખેડૂતોને આમાં આ માવઠાની પુષ્કળ નુકસાની છે. માંડવીમાં 70% ખેડૂતોને 80% ખેડૂતોને માંડવીનું નુકસાની છે. કોઈક ભાગ્ય જ કાઢે ગયા છે, બાકી બધાના પાથરા અને ઢગલા એમને પડ્યા છે. માણસોના નથી મળ્યા. વાવાઝોડાની આગાહી, માવઠાની આગાહી તો કરી જ થઈ હવામાન ખાતાએ, પણ માણસો ન મળે તો શું કરવાનું? 700 રૂપિયા દાડી જતા એ માણસો મળતા નથી. ને હાલ અત્યારે અમારી સ્થિતિ જુઓ, આમાં કપાસ કે માંડવી પુષ્કળ નુકસાન છે. માંડવીમાં તો 80-90% નુકસાની છે. અચાનક વરસાદ પડવાના કારણે અમારી મગફળી બગડી છે, કપાસ બગડ્યો છે અને હવામાન ખાતાવાળાએ આગાહી આપતા અમને મજૂર મળતા નહોતા. મજૂરના ભાવ 700 થી 800 રૂપિયા. નુકસાની, પૂર્ણ નુકસાની છે. 100% અમારે નુકસાની છે. અડધી માંડવી કાઢી છે, ઠેસર ખેતરમાં પડેલું છે, પોઝિશન બહુ ખરાબ છે. 100% 5 વીઘાની મારી મગફળીનો પાક ફેલ ગયો છે. માલનો પાલો પણ ફેલ ગયો છે. માલ ખાય એવી નીણ પૂરો નથી. ખેડૂતની પોઝિશન અત્યારે બહુ ખરાબ. ભાનુભાઈ અને હસમુખભાઈએ વાત કરી કે માવઠાના કારણે તેમના પાકને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. ઋતુઓ છે એ નિયમ મુજબ વર્તતી નથી, એટલે એની સીધી અસર હવે રવિ કરતાં ખરીફ પાક પર વધારે થાય છે. તાપમાન વધવાના કારણે ઘઉં, મકાઈ, ડાંગર અને બાજરીનું ઉત્પાદન ઘટી રહ્યું છે. તાપમાન વધે એટલે કપાસમાં જીંડવાની વૃદ્ધિ ઘટે. બીજી તરફ જીવાતોનું પ્રમાણ વધે છે. બીજા પાકોની વાત કરીએ તો શિયાળામાં તાપમાન વધવાના કારણે શેરડીનું ઉત્પાદન ઘટી શકે. ચીકુ પાકવાના દિવસો પણ ઘટી જાય છે, એટલે ચીકુના ફળ ઝાડ પરથી ખરી પડે છે. વધારે વરસાદ પડે તો ચીકુના ફળ પાકવાના દિવસો લંબાઈ જાય છે. ક્લાઇમેટ ચેન્જના કારણે મરી મસાલા, કંદમૂળ, શાકભાજી અને ફળોના પાકો પર વધારે અસર થઈ રહી છે. હવે આંબાની વાત કરીએ તો માવઠાના કારણે આંબા પર લાગેલા મોરનો નાશ થાય છે. અત્યારે તમે પણ અનુભવ કર્યો હશે કે દિવસ અને રાત્રે તાપમાનમાં ખૂબ જ ફરક છે. આ અંતર વધવાને લીધે પણ કેરીના પાકને નુકસાન થાય છે. ઋતુઓનું ચક્ર ખોરવાઈ ગયું છે. એક પ્રકારે અનિશ્ચિતતાનો આખો માહોલ છે. કુદરત ક્યારે વરસે અને ક્યારે વિફરે એ નક્કી જ નથી હોતું. ક્યારેક ખેડૂત વરસાદ માટે આકાશમાં નજર કરતો હોય છે, પણ વરસાદનો છાંટો એ પડતો નથી. એટલે ખેડૂતની આંખોમાંથી આંસુ સરી પડે છે. તો બીજી તરફ માવઠાના કારણે પાકને નુકસાન થાય તો પણ ખેડૂતોની આંખોમાંથી આંસુ સરી પડે છે.
એટલે કે વરસાદનો ટાઈમિંગ ખોરવાઈ ગયો છે, જેના લીધે ખેડૂતોની આંખો ભીની જ રહે છે. માત્ર ખેડૂતોની વાત નથી, બલકે ઋતુઓ મનમરજી કરી રહી છે, જેની અસર બધાને થઈ રહી છે. પાકને નુકસાન થાય એટલે એનો ભાવ વધે, શાકભાજી અને અનાજના ભાવ વધી જાય એટલે મોંઘવારી વધી જાય. એટલે જ સમજવું જરૂરી છે કે ઋતુઓનું આ ચક્ર કેમ ખોરવાઈ ગયું છે. આખી પરિસ્થિતિ માટે ગ્લોબલ વોર્મિંગ નામનો દાનવ જવાબદાર છે. તમે આ શબ્દ ખૂબ સાંભળ્યો પણ હશે. ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ જેવા શબ્દો તમને કદાચ બોરિંગ પણ લાગતા હશે. તમે વિચારતા હશો કે અમને શું ફરક પડે. હકીકત એ છે કે તમને સીધો અસર ફરક પડી રહી છે. અત્યારે ગુજરાતમાં માવઠું એના લીધે જ તો પડ્યું છે. જેમ કે ગ્લોબલ વોર્મિંગના લીધે ધ્રુવ પ્રદેશોમાં વધારે બરફ પીગળે છે, એના લીધે દરિયાનું જળસ્તર વધી જાય છે, એટલે દરિયાના પાણીનું વધારે બાષ્પીભવન થાય છે અને એટલે માવઠું પડે છે. એના લીધે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. માર્કેટમાં પાક ઓછો આવે છે એટલે એના ભાવ વધી રહ્યા છે. આ રીતે ગ્લોબલ વોર્મિંગની અસર સીધી તમને પણ થઈ રહી છે. તમે છેલ્લા કેટલાક સમયથી ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ અને અલ નીનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવા શબ્દો ખૂબ જ સાંભળતા હશો. એની ટેકનિકાલિટી અને કડાકૂટમાં આપણે નથી પડવું. એ બધાને લીધે જ તો ઋતુઓ ગમે તેમ વર્તી રહી છે. આખી પરિસ્થિતિ માટે આપણે બધા જ જવાબદાર છીએ. એમાં તમે અને હું એમ બધા જ આવી ગયા. ગ્લોબલ વોર્મિંગ કહો કે ક્લાઇમેટ ચેન્જ, એના માટેનું સૌથી મોટું કારણ જંગલોનો નાશ છે. ઋતુઓની સાયકલમાં જંગલો મહત્ત્વનો ભાગ છે. આપણે જંગલોને કાપીને સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા કર્યા છે, જેનાથી ગામડા કરતાં શહેરોમાં તાપમાન 5 થી 7 ડિગ્રી વધારે વધ્યું છે. પ્રદૂષણના કારણે ક્લાઇમેટ ચેન્જની સ્થિતિ સર્જાઈ છે. સરળ ભાષામાં જો કહીએ ને તો કુદરતનું ચક્ર આખું ખોરવાઈ રહ્યું છે. કમોસમી વરસાદ પડવા લાગે છે. અત્યારે ઋતુઓ નિયમો પાડતી નથી. તેનું મુખ્ય કારણ પ્રદૂષણ પણ છે. આપણા ગુજરાતમાં વાહનો અને ઉદ્યોગોના કારણે જ ખૂબ પ્રદૂષણ થઈ રહ્યું છે. વાપી, અંકલેશ્વર અને જેતપુર જેવા નગરોમાં પ્રદૂષણના કારણે શ્વાસ લેવો મુશ્કેલ છે. એના લીધે ઋતુઓનું ચક્ર પણ ખોરવાઈ રહ્યું છે. જેના વિશે પર્યાવરણવિદ મહેશ પંડ્યા અને હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તમે સાંભળો. આપણે વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું, પ્રદૂષણ વધાર્યું અને એ બધી વસ્તુઓ આ ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરે છે. ગુજરાતીમાં કહીએ તો પડ્યા ઉપર પાટું કે દાજા ઉપર ડામ. ચક્રવાત પહેલાં પણ આવતા હતા, એની ના નથી. માવઠું શબ્દ જ પહેલેથી આવેલો છે કે શિયાળામાં વરસાદ પડે એને આપણે માવઠું કહેતા હતા, પણ હવે કમોસમી વરસાદ કહેવા પડે છે. કારણ કે ચોમાસાના 2 વીક પહેલાં પણ પડી જાય અથવા તો ભર ઉનાળામાંય પડી જાય. એટલે હવે આપણે શબ્દ માવઠાની જગ્યાએ કમોસમી વરસાદ કહીએ છીએ. પણ છેલ્લા 5 વર્ષથી જે આપણી વેધર સાયકલ છે એ થોડીક લેટ થઈ છે. એની જે ચોમાસું હોય છે એ શરૂઆત તો એની જે નિયત સમયે થઈ જાય છે, પણ ચોમાસું પૂર્ણ થવાનું હોય છે તો પૂર્ણ થયા પછી પણ એક પછી એક વરસાદી સિસ્ટમો બનતી રહે છે અને આપણે વરસાદો છે એ પાછળથી પણ પડતા રહીએ છીએ. જેનું મેઇન કારણ છે એક તો ગ્લોબલ વોર્મિંગ અને બીજી વાત છે કે જે ઘટતી જતી વૃક્ષોની સંખ્યા. પ્રતિ વ્યક્તિ દરેક જિલ્લાની અંદર 16 વૃક્ષ હોવા જોઈએ. જો કે અત્યારે આપણે ગુજરાતની પરિસ્થિતિ જોવા જઈએ તો માત્ર 2 જિલ્લા એવા છે કે જ્યાં વૃક્ષોની સંખ્યા થોડી જોવા મળી રહી છે. એક છે ડાંગ જિલ્લો અને બીજો છે ગાંધીનગર. આજે જેને આપણે ગીર સોમનાથ કહીએ છીએ, ગીરના જંગલો જેને માનીએ છીએ, જેમાં ગીર સોમનાથ હોય, અમરેલી જિલ્લો હોય, જુનાગઢ જિલ્લાના ઘણા બધા વિસ્તાર છે કે ત્યાં જંગલો આવેલા છે, છતાં પણ ત્યાં હજુ પણ પર્યાવરણની દ્રષ્ટિએ વૃક્ષોની સંખ્યા ઓછી પડી રહી છે. આ બંને એક્સપર્ટે તમને ગ્લોબલ વોર્મિંગની સરળ ભાષા સમજાવી. આ બધાની અસર આપણા ખેડૂતોને પણ ભોગવવી પડી રહી છે. આખરે જગતનો તાત હારીને સરકાર પાસેથી હાથ લંબાવે છે, વળતરની માંગણી કરવામાં આવે છે. ગુજરાત સરકાર પણ શક્ય એટલી મદદ કરી રહી છે. ક્યારેક એમાં કચવાટ પણ રહી જાય છે. જોકે મૂળ વાત એટલી જ છે કે આપણે આબોહવા બગાડી, એના લીધે જ બધી સમસ્યા સર્જાઈ છે. સૌથી વધુ અસર ખેડૂતોને જ થઈ રહી છે. તેમણે ખૂબ આશા સાથે વાવણી કરી હશે. જંતુનાશકો સહિત બધાનો ખર્ચો પણ વધી ગયો છે. એટલે જ વાવણી કરતી વખતે તેમનું દેવું પણ વધી ગયું હોય. માવઠાના કારણે તેમના પાકને નુકસાન થાય તો તેમના માથે આફત તૂટી પડે છે. તેઓ દેવાના ચક્કરમાં ફસાય છે. એટલે સરકારે મદદ તો કરવી જ પડી રહી.